જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મોંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને વૈયાવાસી વાડીએ કા ના ધોઈને ફ્રેશ થઈને વૈયાવાસી ઈ પણ ફેમિલી એક વસ્તુ ભૂલી ગયા ઘરે સલાહ. આજ મોટું કાંડ થઈ ગયું. આજે આપણે છે ને જે વસ્તુની જરૂર હોય ને એ વસ્તુ જ ઘરે ભૂલી ગયા ને આવ્યા છે શાકભાજી ઉતારવા. તો આપણે છે ને કમેન્ટ આવે છે કે તમે માયક કયા વાપરો છો, તો માયક તો આપણે રાખી જ છે કા. પણ ફેમિલી આપણે છે ને શાકભાજી ઉતારવાની હોય તો જાન ત્યાં છે ને પડ્યું રહે માયક ને એવું, તો છે ને ભીંડામાં ક્યારેક યુઝ કરીએ છીએ માયકનો કા. તો આમાં તો ફેમિલી મારે ને મારે ઉતારવાનો હોય વિડીયો, એટલે કાંઈ માયકની જરૂર પડે નહીં. અને બાકી ફેમિલી એવું છે. અને આપણે શાકભાજી ઉતારવાની છે મસ્ત મજાની. પહેલાં રવિયા ઉતારવાના છે. અને તો ચાલો ફેમિલી આપણે ભરી લીધી છે ત્રણ ડોલું ની બે કા બે ડોલું ભરી લીધી છે. અને આપણે છે ને ફટાફટ ઉતારવાની છે શાકભાજી. અને શાકભાજીમાં તમને ખબર જ છે કે ગારાવાળા પગ થાય છે કા. થાય છે ફેમિલી. અને ગારામાં પગ આખો દિવસ રે. જો આ ભીનું છે અત્યારે, પછી ઘેરે જાવ ભીંડો ઉતારવા તોય તે ભીનું છે. એને પગમાં તરડા પડી ગયા ભીનામાં રીંદીન ફેમિલી. તે દુખતા હતા, મને કે દવાખાને જાવું એમ કે છે. તો આપણે એના હાથે એક દવા બવા લઈ આવશું, થોડીક તરડા હારા થઈ જાય ફેમિલી. તો છે ને આ ભીનામાં પગ રહી ને તો તરડા પડી ગયા પગમાં, આ વર્ષે જ પડી ગયા કા. અને બાકી ફેમિલી છે ને આવી રીતે મહેનત કરી, ભાવ શાકભાજીનો આવે ન આવે તોય આપણે બનતી કોશિશ બધી જગ્યાએ કરી કા. હા. અને ઉત્સન પપ્પાનું મન છે ને બહુ મોટું છે, કોઈ ગરીબ હરીબનું દુઃખ દર્દ જોઈ ન શકે. કોઈને નહીં, પણ કોઈને દુઃખ જ નહીં દેવાનું. હા, ભગવાનને કહીએ, આપણા હગા ભાઈઓને નહીં, તો કોઈને દેવાનું જ નહીં ફેમિલી. ભગવાન હંધાઈના હારાવાના કરે કા. અને બધાને તંદુરસ્ત રાખે એવી જ શુભેચ્છા આપવાની બધાને આપણીથી થાતી કોશિશ થાતી મહેનત કરીએ ફેમિલી. બાકી કોઈનું દુઃખ નથી જોઈ શકતા કા. હાલો એવું છે ફેમિલી. અને બધાને માતાજી માં મોંગલ અને કુળદેવી માં બધાને તંદુરસ્ત રાખે એવી જ શુભેચ્છા આપવાની. તો બાકી શું કહેશો? કાંઈ નહીં, જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરે ફેમિલી. હાલો ત્યારે એવું છે ફેમિલી. હાલો ફટાફટ આપણે છે ને ઉતારવા માંડીએ શાકભાજી. હજી ભીંડો ઉતારવાનો છે, પછી દૂધી ઉતારવાની છે કા. રોજનું રૂટિંગ છે આપણે શાકભાજીનું. હાલો ત્યારે હવે હાલો ફેમિલી. સીભડાના વેલા કેટલા છે? તન્વિષાબેન સીભડું ઢૂંઢે છે જો. હે જો જો ખડી ગયું એને આ છે કા બેન. તો કાયમ ખાવાનું બહુ મસ્ત સુગંધ આવે હો, સરસ મજાની. હાલો ત્યારે ફેમિલી આવી રીતે હોય, આપણે વાડીએ કામ કરતા જઈએ અને કાકનું કાક ખાવા મળે કા બેન. હા, આપણી વાડીનું ઓર્ગોનિક કા. આપણે બજારમાંથી લાવીએ તો એ બધું કેમિકલ વાળું જ હોય બધી વસ્તુ કા. કેરી બેરી લાવીએ તો જો પેલા પણ એક નંબર સુગંધી મસ્તી ને આવે, એમ કાઈ નો ઘટે. તો ખરા. હાલો ત્યારે એવું છે. અને માણસ ચોમાસે પાકલ સીબડા ભાળે શ્રાવણ ભાદરવા મહિનામાં. હા, એને બદલે અત્યારે પાકલ સીબડું ક્યાં તમને જોવા મળે. હાલો ખાવું હોય તો વૈયાવો આપણી વાડીએ. તો વૈયાવો ફેમિલી આપણી વાડીએ છે પાકલ સીબડા. એમાં એવું છે ફેમિલી કે હું છે ને ગમે એ રોપાણ કરું, બીજું આપણે શાકભાજી રોપાણ કર્યું ને તો ખિસ્સામાં છે ને બધી આપણે જે ફળ ફ્રૂટ ખાવાનું હોય ને એ વસ્તુ તો રોપી જ દઉં. એટલે ખિસ્સામાં પહેલાં એ ભરી લઉં, પછી આપણે બીબડા ભરી જે રોપાણ કરવાનું હોય એ. કારણ કે એને કામ જ કરવાનું, વાડી આવવાનું હોય એટલે કંઈક નું કંઈક વસ્તુ ખાવાની તો એને જોવે જ તે. તો હાલો ચાલ એવું છે. હાલો.
તો ચાલો ફેમિલી, આવી રીતે આપણી શાકભાજી છે અને આપણે છે ને અચાનક જ ઘટાડો આવ્યો છે રવિયામાં કા. જવો રવિયા કેટલા ઉતરતા ને એને બદલે જવો રવિયા એટલા જ ઉતર્યા છે. આજ બધાએ દાવડા માટો માર્યો છે અને ઘટાડો આવ્યો એટલે તેજી થાય લગભગ કા. થોડુંક ક્યાવર આવે છે રીંગણામાં એટલે થોડીક તેજી આવશે ફેમિલી એવું લાગે છે. હા તો આપણે છે ને ઓળા લઈ લીધા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ અને ઉછન પપ્પા છે ને વિડીયો જોવા માંડ્યા છો. પોરો ખાઈને જા વિડીયો જોવા માંડ્યા. હાલો ચાર વિડીયો હું જોઉં છું જો ફેમિલી. ફેમિલી આપણે તો પાછળ દૂધી ઉતારી તો બતાવવાનો ટાઈમ નહીં રહ્યો કા. કઈ યાદ જ નહીં રહ્યું, ફટાફટ ઉતારવા માંડ્યા. જો આમ ધોઈ નાખ્યું, જો તન્વીષાબેન પાણી ઢોળી નાખ્યું જોવો. તો એક દૂધી રાખી ખાવા કા ઘરે લઈ જવા. હાલો ચારે એવું છે અને ભૂલાઈ જ ગયું આજ આપણે જો દૂધી તે એક જ પોટકું છે કા. હરોશ તો હરોશ છે ને કેટલા પોટકા શાકભાજી ઉતરે. આજ છે ને ઠામુકો ઘટાડો આવ્યો. હવે વાલોળમાં આટો મારવો છે કા, ઉતારવી છે વાલોળ. જવો છે આવી રીતે ક્યાંક ક્યાંક છે, બહુ કાંઈ નથી. તો હાલો એવું છે ફેમિલી ને હવે છે ને ઉતારવા માંડી પાછી વાલોળ. ઘડીક પોરો ખાઈ લઈ, શેઠે મેકી આવી. ઉછન પપ્પા પોટકા મેકીને એવા પાછું સીભડું મોળ નાખ્યું. જો સુધાર નાખ્યું મસ્ત મજાનું. જોઈ લો મસ્ત છે હો એકદમ ફર્સ્ટ. મજા આવશે હો ભાઈ. એવી મસ્ત શીર પાડી એકદમ ફર્સ્ટ ક્લાસ કા, સફરજન જેવું. ઘટે તો હા ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ નો ઘટે યાર. હાલો હાલો ત્યારે આવી વાડીને મોજ છે ને તન્વીષાબેન પછી ઘેરે રે ખરા. શીર હું લઈ લઉં મારે આ છે લ્યો કા તન્વીષા. હાલો હવે સીફડું ખાઈ લઈ, કેટલું મસ્ત છે. એક નંબર હે સરસ મધ રેકો એમ. સુગંધ બહુ સરસ આવે છે એટલે બહુ મસ્તીનું ફરે હો. તો ઉછન પપ્પા ખાય છે જો. જો તન્વીષાબેન ખાવા માંડો. કેવું લાગે? સાકર ટેટી. હાલો ફેમિલી, સાકર ટેટી આ વર્ષે નથી વાવી આપણે કા. હાલો ત્યારે હવે ખાઈ લઈએ અને જો સાલ છે ને એને આછે ઉખડી જાય કા. જવો ઉઠી જાય તો લાટ છે જો. તો ફેમિલી આપણે કહેતા હતા માયક, તો માયક જવા અહીંયા વચ્ચે ભીંડામાં ઉતારીએ છીએ ને તો ભીંડામાં આપણે વિડીયો બનાવવાની શક્ય ન બને. એમાં એવું છે કે ઊંચો ભીંડો છે, હાથમાં આપણે મોજા પહેરેલા હોય અને બાકી ફેમિલી છે ને હાથમાં ફોન રાખી મોજા પહેરેલા હોય તો ટચિંગ બહુ કામ ન કરે. એટલે આમાં આપણે ક્યારેક ક્યારેક છે ને માયક રાખી છીએ. ઊંચો ભીંડો થઈ ગયો તે એમાં એક જણાનો સમય હોય તો, અને ઉછન પપ્પાનો સમય નથી ને તોય તે હું કહું બહારથી તમે વિડીયો ઉતારો અને અમે જઈએ અંદર ભીંડ. તો આમાં માયક રાખીને ફેમિલી તો એક જણાને છે ને વિડીયો ઉતારવા વાળાને સ્પેશિયલ રહેવું પડે ફેમિલી. અને આપણે કોઈ નવરું ન હોય કામ હોય એટલે છે ને માયક ન રાખીએ. શું છે કે માયક રાખી તો એક જણાને વિડીયો ઉતારવા રહેવું જ પડે. ને માયક રાખવાનું એક રીઝન કે એમાં છે ને બહાર બધો અવાજ આવતો હોય ને ઓછો આવે ફેમિલી. માયકમાં ક્લિયર અવાજ આવે એટલે મજા આવે વિડીયો બનાવવાની. પણ આપણી પાસે માયક તો છે જ તે કા. હા પણ વિડીયો ઉતારવા વાળું નથી કોઈ. તો વિડીયો કોઈ ઉતારવા વાળું નથી ફેમિલી. આજ કઈ હું વિડીયો ઉતારતો નથી. હમણાં તો ભારુડાને રજા છે, વેકેશન, એટલે સારું પડશે. ને પછી તો આ લોકોથી ભીંડોય નથી. આમ જો અંબાતો ને આમ જોવા તો ભીંડો બહુ ઊંચો થઈ ગયો. અમાર ઉર્મિલાબેન કેટલે પોગી? આજ તો મારી મમ્મી થી આગળ. આજ તો મમ્મી થી આગળ. આજ મમ્મી ને હાકા થઈ ગયા છે. હા એક બેન જો ઓલે પણ છે જો અહીંયા રહી. તો ઘડીક બધા છે ને ફટાફટ ઉતારવા માંડીએ ને તો થાય. પણ આજ તો તડકો બહુ થઈ ગયો છે ફેમિલી. તડકા પેલા ઉતાર લઈએ તો વાડીએ જવાનું મોડું થાય. ઓલી વાડીએ શાકભાજી અલગ અલગ વાડીએ હોય ને એટલે બેક વાંધો પડે કા. હા ઈ હાટું આપણે ચોમાસામાં છે ને એક જ વાડીએ ઝાઝી શાકભાજી બનાવવાનું શરૂ કરી દીધું છે. આની આજ વાડીએ અને બધી વાડીએ શાકભાજી બનાવવી જ પડશે. પણ આ વાડીએ ઝાઝી બનાવવાની છે કા. હા હાલો આ બેન જો એક અહીંયા ઉતારે. ઉતારી વાર લાગે બહુ. હા હાલો ફેમિલી આપણે છે ને આજે એક એક કેરો ઉતારે ને તો હાકા થઈ ગયા છે. હજી તો ઉતારવાનું બાકી છે.
તડકો બહુ થઈ ગયો છે ને એટલે હવે એક કેરો બાકી છે. પલ્લી ગયા જો મોઢે જો જો માથું દેખાડું જો પલ્લી ત્રણેય ગયા માં હા. દીકરી એક એક કાપો ભરી લીધો છે અને હવે થોડોક જ બાકી છે, એક જ કેરો ઉતારવાનું. તો પેલા પાણી પીવું જોઈએ હવે તો હાલો પાણી પીવું જોઈએ, તડકો બહુ થઈ ગયો. આપણે ભીંડો ઉતાર લીધો, પછી જમી લીધા, પછી તેને આપણે લઈ લીધી તુરની દાળ ભરવાની. અને તુરની દાળ તો જો 5 માણાની ભરવાની બાકી હતી. 5 માણા તુવેર આપણે છે ને ઘૂઘરો કરેલો તૈયાર હતો, પણ ટાઈમ જ નહોતો. અને ચણા બણા ને એવું ભરડી નાખ્યું છે. તો હવે છે ને એટલી સેલી દાળ જ રહી ને હવે સેલી મુઠ્ઠી રહી ને ત્યારે તન્વિશાન તો થોડોક વિડીયો લઈ લે હાલો. ત્યારે આપણે છે ને આવી રીતે જો તુરની દાળ આવી રીતે થઈ છે, જો મસ્ત મજાની, એક પણ ખોટલું નથી રહ્યું આમાં. અને મસ્ત મજાની પછી છે ને વાવલી નાખશું અને પછી મોઈ નાખશું અને પછી છે ને 12 મહિના ખાવું ને તોય નહીં ખૂટે. અને હું ઘી ગરમ કરું છું. હા, 7 માણા તુરની દાળ ભરડી છે આપણે અને 3 માણા ચણાની દાળ ભરડી. એમાંથી બેનું છે ને 1.5 માણું ચણા દળી કે નાખ્યા ને ભજીયા કે બનાવી નાખ્યા. હાલો ત્યારે એવું છે ફેમિલી. આવી રીતે આપણે છે ને દેશી ઘંટલે દળવાની હોય. અને પેલા જમાનાના ગઠિયા તો બધા છે ને આવો દળી દળીને લોટ કરીને પછી રોટલા ઘડતા. બટા જો આ એમ કેતા અમારા ઘરમાં જો ત્યારે એવું છે. પૂછો ભાઈ જો હાલો ત્યારે. તો ચાલો ફેમિલી, આપણે જો સાંજ પડી ગઈ છે ને અત્યારે છે ને હાઈવે ઉપર સાધન બહુ જાય છે અને અત્યારે દી આથમી ગયો છે. અને આપણે જો પાછા વાડીએ વી એવા થતા ઝટકા મશીન બંધ કરવાનું છે. પવન જવો કેટલો છે જવો. અને જાંબુડા છે ને બહુ જ છે તો ખેરાય એટલા હો પાછા. જાંબુડા જવો બહુ ખેરા છે, કથારો પડ્યા છે. પણ આમાં આજુબાજુના છોકરા આવે ને તો ખાઈ જાય ફેમિલી. તો ખાવાની ચીજ છે, આપણે કોઈ ના ન પડાય. હાલો ફેમિલી, આ છે ને હાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપી છે. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.